જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આપણે દર્શન કરી રહ્યા છીએ વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળના। તો આપણે જઈ રહ્યા છીએ ધરતી પરનું સ્વર્ગ કહી શકાય એવા રુદ્રેશ્વર મહાદેવના દર્શન કરવા, જે ઘાટવડ ગામે આવેલું છે। તો કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે અત્યારે આપણે પહોંચી ગયા છે। તો આપણે સિંગવડો નદીના કિનારે મહાદેવ રુદ્રેશ્વર મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ, જેનો ઇતિહાસ આપણે આગળ જાણીશું। અને ધરતી પરનું સ્વર્ગ એવા ઇન્દ્ર ભારતી બાપુનું અહીંયા આશ્રમ પણ આવેલો છે, જેનું આપણે સંપૂર્ણ બધાની મુલાકાત લઈશું। અને પાંડવોના સમયકાળ દરમિયાનનો આ મંદિરનો ઇતિહાસ છે તે પણ આપણે આગળ જોઈએ। તો અત્યારે આપણે વિશ્વના સૌથી ઊંચા ત્રિશૂળના દર્શન કરી રહ્યા છીએ અને રુદ્રેશ્વર મહાદેવના મંદિરને આપણે મહાદેવના દર્શન કરવા ચાલો આપણે જઈએ। આ પાંડવોના સમયકાળની વાત છે કે જ્યારે પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન અહીં આ મંદિરેની સ્થાપના થઈ છે। અને એનો ઇતિહાસ આપણે આગળ જાણીએ કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે અહીંથી દૂર આદપોકાર ગામે 2 થી 3 કિલોમીટર દૂર થાય છે, ત્યાં પાંડવોને પૂજા કરવા જવું પડતું। ત્યારે અર્જુન ત્યાં પૂજા કરવા જતો, અત્યારે જમવામાં અને બધેમાં વાર લાગતી। ત્યારે ભગવાન 5 પાંડવોની ભગવાન શિવની પૂજા કર્યા વિના અર્જુન જમતો નહીં। તે ભીમે કહ્યું કે શું તારે મંદિરે ત્યાં જ જવું પડે એમ છે, અહીંયા પૂજા ન થાય? તો કે હું ગમે ત્યાં શિવલિંગ હોય ત્યાં પૂજા કરીશ। ત્યારે આ નદી કિનારે ભીમે જોયું તો એક ઘડો ઊંધો વાળી અને ત્યાં એને શિવલિંગ જેવો ઘાટ આપી દીધો। અને ભીમે અર્જુને કહ્યું કે જો અહીંયા જ મંદિર શિવલિંગ છે। તો અર્જુને કહ્યું કે મને કંઈ વાંધો નથી, હું શિવલિંગ હોય તો ભગવાન શિવની પૂજા કરીશ। ત્યાં જોઈ શકો છો તમે મિત્રો, ભગવાન શિવનું સૌથી ઊંચું ત્રિશૂળ, અને અહીંયા ઘડા ઊંધો વળેલો હતો તેને શિવલિંગ સમજી અર્જુને એના 1600 પ્રકારની એ પૂજા કરતો હતો, મંત્રોચ્ચાર સાથે એની પૂજા કરી। અને ત્યારબાદ 5 પાંડવો જ્યારે જમવા બેઠા ત્યારે એની સાચી વાત અર્જુનને ભીમે કહી કે તે જેને શિવલિંગ સમજીને પૂજા કરી છે એ તો તારી આસ્થા કેવી કે તું શિવ ભગવાનના શિવલિંગને પણ ન સમજી શક્યો? ત્યારે ભીમે કહ્યું કે અર્જુને કહ્યું કે મેં તો શિવલિંગની જ પૂજા કરી છે। તો કે ચાલો ખાતરી કરીએ। ત્યારે ભીમના ગદાથી અર્જુને જ્યારે અહીંયા શિવલિંગ છે મિત્રો, આપ તમે જોઈ શકો છો, જો આગળ શિવલિંગ છે એ શિવલિંગ ખંડિત, આ એક શિવલિંગ એવી છે કે જે ખંડિત છે, નહીંતર ક્યાંય શિવલિંગ ખંડિત નહીં। અહીંયા ઘડા ઉપર જે ઊંધો વાળેલો હતો તેના ઉપર ગદાનો પ્રહાર કર્યો, એ જગ્યાએથી રક્ત નીકળ્યું, રક્ત એટલે રુધિર। ત્યારથી વેદોમાં આ જો તમે અહીં જોઈ શકો છો, આ ગદાના પ્રહારથી આ શિવલિંગ એક બાજુથી ખંડિત છે। અહીંયા ભીમની ગદાનો પ્રહાર થયેલો હતો અને અહીંથી રુધિરની ધારા થઈ, તેથી આ મહાદેવનું નામ રુધિરેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું છે। અને ત્યારથી પછી વેદોમાં આ શિવલિંગનો અને આ મંદિરનો ઉલ્લેખ રુધિરેશ્વર મહાદેવ તરીકે થયો છે, પરંતુ સમય જતાં થોડું અપભ્રંશ થતાં અત્યારે અહીંયા રુદ્રેશ્વર મહાદેવ એવું નામ પડ્યું છે। રુદ્ર અને રુધિર બંનેનો અર્થ લોહી જેવો જ થાય છે, એટલે જ અહીંયા આ મંદિરને રુધિરેશ્વર મહાદેવના નામ પરથી રુદ્રેશ્વર મહાદેવ અત્યારે અપભ્રંશ થઈને નામ પડ્યું છે। ચલો મિત્રો, આપણે આગળ નદી જોઈએ, જે આ કોડીનારની સિંગવડો નદી છે। અને અહીંયા વેદોમાં, શાસ્ત્રોમાં આ નદીનો નકુમતી નદી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે આપણે આગળ બાપુના આશ્રમ તરફ જઈએ છીએ। ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ જે જૂનાગઢ છે, તેવી રીતે અહીંયા ઘાટવડ ગામમાં પણ ઇન્દ્ર ભારતી બાપુનું આ આશ્રમ આવેલું છે। તો ચલો હવે આપણે આશ્રમની મુલાકાતે જઈએ। આપણે આગળ જઈ રહ્યા છીએ આશ્રમની મુલાકાતે। સુંદર એવું આશ્રમ, અહીંયા ગરીબોના ભોજન, સવાર સાંજ સમયે ગરીબો માટે ભોજન, અન્નદાતા તરીકે મહાદેવની કૃપાથી બાપુ ઘણું સારું કાર્ય કરી રહ્યા છે। ઘણી મોટી ગૌશાળા, ગાયોની સેવા પણ અહીં થઈ રહી છે। દરેક જીવના પ્રેમી એવા ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમે આપણે જઈ રહ્યા છીએ। શ્રી રુદ્રેશ્વર મહાભારતી આશ્રમ। આપણે બધા સંતો મહંતો એક બાપુના ગુરુશ્રી બધાના દર્શન કરતા જઈએ મિત્રો। અને આપણે આવી ગયા છીએ આશ્રમની અંદર।
સુંદર આશ્રમ તમે જોઈ શકો છો. અહીંયા ઝાડ નીચે ઓઘડપીરની સમાધિ હતી, જે હવે થોડી અંદર લઈ લીધી છે. એનો પણ આપણે જાણીએ બધું. ઓઘડપીર શું હતા? એ ઇન્દ્ર ભારતી બાપુ, ઓઘડપીર એટલે કાળ ભૈરવનું સ્વરૂપ છે, જેને ઇન્દ્ર ભારતી બાપુ અને તેના ગુરુ માનતા હતા, અને એ કાળી માતા અને ઓઘડપીર એટલે કે કાળ ભૈરવના પૂજતા હતા. રુદ્રેશ્વર મહાભારત જાગીર ભારતી આશ્રમના આપણે દર્શન અત્યારે કરી રહ્યા છીએ. આવું જ આપણે અહીંયાથી પણ સુંદર આપણે ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ જૂનાગઢમાં પણ આવેલો છે. પણ તમે અહીંયા ઘાટવડ ગામે ક્યારેક આવેલા હશો, જૂનાગઢ તમે જોયેલું હશે, પણ આ બાપુના આશ્રમે ભારત માતા અને દરેક જીવંત સમાધિ તમે અહીં જોઈ શકો છો. આ ઓઘડપીરની સમાધિ છે મિત્રો. ઓઘડપીર એટલે કાળ ભૈરવનું સ્વરૂપ હતા, અને એના વાહન છે, તમે બાજુમાં જોઈ શકો છો, કૂતરા. અને અહીંયા કાળા કૂતરા ઘણા બધા અત્યારે એની સેવામાં પણ અહીંયા રાખેલા છે, અને તમે જોઈ શકો છો મિત્રો આશ્રમ. અને ઓઘડપીરની કૂતરો વાહન હતા, એટલે અહીંયા કૂતરા તમને હરેક જગ્યાએ એવા મસ્ત મજાના આટા મારે છે ને ફરે છે. બધા જગતગુરુ શ્રી આચાર્ય, બધા ભારત માતા, અને અહીંયા જીવન સમાધિ છે બધા સાધુઓની. મહંત ઇન્દ્ર ભારતી ગુરુ પ્રેમ ભારતીજી એના ગુરુ હતા, એનું છે. હવે આગળ તમે જોઈ શકો છો ગણપતિ દાદાની મૂર્તિ. જય શ્રી ગણેશાય. મહંત શ્રી બધા ઇન્દ્ર ભારતીથી એના ગુરુ, એના સિવાયના બીજા ગુરુ બધાય મહંતોને અહીંયા તમે દર્શન કરી શકો છો. ઇન્દ્ર ભારતી બાપુ, પ્રેમ ભારતી બાપુ, સંત બધાના દર્શન આપણે કરી રહ્યા છીએ. ઓઘડપીરની સમાધિ આપણે જોઈ, જેમાં ઇન્દ્ર ભારતી બાપુ ઓઘડપીર એટલે કાળ ભૈરવ અને મહાકાલીના ઉપાસક હતા, જેના આપણે અહીં દર્શન કરી શકીએ છીએ. અને અહીંયા તમામ એના ગુરુઓ આવેલા છે, અને ધરતી પરનું સ્વર્ગ કહી શકાય એવું અહીંયા અન્ન ક્ષેત્ર, ગાયોની સેવા, મુક્ત રીતે લોકોને હરવા ફરવાની અહીંયા સુવિધા. અને અહીંયા બાજુમાં જે નદી વહેતી હતી એ સિંગવડો નદીને નકુમતી નદી તરીકે ઓળખાય છે, જ્યાં એક નંસ નામના રાજાને પણ અહીંયા મુક્તિ મળી હતી.